વડોદરાના છેવાડે સેવાસી ખાતે વી ટાઉન હીરોઝ ક્રિકેટ કપનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં ઉદ્ઘાટન પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું। વડોદરાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ વી ટાઉન હીરોઝ ક્રિકેટ કપનું સેવાસી ખાતે આયોજન કરવામાં આવ્યું છે। વી ટાઉન હીરોઝ ક્રિકેટ કપ શહેરના સૌથી મોટા કોર્પોરેટ અને કોમ્યુનિટી ડ્રીવન માટે આયોજિત કરવામાં આવી છે। આયોજકોના માટે આ માત્ર ક્રિકેટ નથી, આ એક વિશાળ પ્રભાવ અને સામાજિક બદલાવ માટેનું અનોખું પ્લેટફોર્મ છે। આ ઇવેન્ટનું આયોજન છાત્ર સાંસદ ઇન્ડિયા અને વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને દર્શનમ તથા એઈસીસી દ્વારા સમર્થિત છે। આ ટુર્નામેન્ટમાં વડોદરાના અગ્રણી ઉદ્યોગો, મીડિયા, સમાજસેવી સંસ્થાઓ અને પ્રભાવશાળી નાગરિકોને એકસાથે લાવી રમત સાથે સામાજિક જવાબદારી નિભાવવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ ટુર્નામેન્ટમાં વડોદરા પોલીસ 11, છાત્ર સંસદ 11, મીડિયા 11, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ CA 11, આર્ટ ઓફ લિવિંગ એઈસીસીની ટીમે ભાગ લીધો છે। વી ટાઉન હીરોઝ ક્રિકેટ કપ આજથી 2 દિવસ માટે ટુડે અને આવતીકાલ માટે આયોજન કરી છે। આ ઇવેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહ્યા છે। આપણા હેતુ છે કે જે પોલીસ વિભાગ દ્વારા લો એન્ફોર્સમેન્ટ માટે જે પ્રયત્નો કરવામાં આવે છે, આમાં સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનથી, આમ જનતાના ભાગીદારીથી આપણે સફળતા મેળવી શકીએ। આજે આ કાર્યક્રમની શરૂઆત રોડ સેફટી, સાયબર સેફટી અને મહિલા સુરક્ષા અને સાથે સાથે વ્યસનમુક્ત વડોદરા શહેરના નિર્માણ માટે પોલીસ વિભાગ અને સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનના એક સિમ્બોલિક તરીકે આપણે ભેગા કરીને કરી છે। 8 ટીમો પાર્ટિસિપેટ કરી રહ્યા છે। આમાં ડાયવર્જન્ટ ગ્રુપના પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે। મને વિશ્વાસ છે આ માધ્યમથી વડોદરા શહેરના 30 લાખ પ્રજાને સુરક્ષા અંગેના એક સ્ટ્રોંગ મેસેજ પહોંચાડવામાં આપણે સફળતા મળશે। છાત્ર સંસદ અને અન્ય સ્ટેક હોલ્ડરો આ ઇવેન્ટના સરસ આયોજન કરી છે। આજે એક કઈ પાર્ટિસિપેટિંગ ટીમ્સ આમાં જ્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતરશે અને ક્રિકેટ રમશે, હું માનું છું કે દરેક સ્પેક્ટેટર અને આપણા માધ્યમથી શહેરના દરેક વ્યક્તિ સુરક્ષા અંગે જાગૃત બને અને આવતા દિવસોમાં જ્યારે પોલીસ સાથે હાથ જોડીને કામ કરીએ તો હું માનું છું કે આ 4 ક્ષેત્રમાં આપણે સફળતા મળશે। વડોદરા શહેરને એક સંસ્કાર નગરી તરીકે એક એમનું બ્રાન્ડ ઇમેજ છે, આમાં નેક્સ્ટ લેવલમાં પહોંચાડવામાં અને એક સુરક્ષિત, સલામત શહેર તરીકે એમના ઓળખ બને, આ દિશામાં આપણે સફળતાપૂર્વક કામગીરી કરવામાં મને વિશ્વાસ છે સફળતા મળશે। થેન્ક યુ। આ ટુર્નામેન્ટમાં બરોડાના રણજી ટ્રોફી ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પૂર્વ ભારતીય ક્રિકેટ નયન મોંકિયા તેમજ છાત્ર સંસદના પ્રણેતા કૃણાલે ખાસ હાજરી આપી હતી। तो मैं बता दूं आप सभी छात्र संघ कुणाल और जब पुलिस कमिश्नर ने इनवाइट किया मुझे यहाँ पर इस टूर्नामेंट के लिए, कहा कि ये 4 जो व्यसन है उसके बारे में ट्रैफिक का बहुत बड़ा समस्या है, लड़की लोगों की सेफ्टी बहुत बड़ा समस्या है, साइबर क्राइम समस्या है, ड्रग बहुत बड़ा समस्या है। उसके लिए इस टूर्नामेंट को आयोजित किया, जिससे पुलिस कमिश्नर ने समझाया है कि पार्टिसिपेट करके लोगों का प्रोत्साहन बढ़ाने की कोशिश कर रहे हैं, अवेयरनेस फैलाने की कोशिश कर रहे हैं। बहुत बढ़िया इनिशिएटिव है पुलिस कमिश्नर और छात्र संघ द्वारा, और मैं उनको मुबारकबाद देना चाहूँगा एंड आई वुड लाइक टू विश देम वेरी मच ऑल द बेस्ट। थैंक यू वेरी मच। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।